અહીંયા ઓબ્જેક્ટનો આઇસોમેટ્રિક વ્યૂ આપેલો છે અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડનો ઉપયોગ કરી અને તેના ઓર્થોગ્રાફિક વ્યૂ એટલે કે ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરવાના છે. અહીંયા આગળ એરો આપેલો છે, ધેટ મીન્સ અહીંથી જોઈએ તો જે વ્યૂ દેખાય એને કહેવાય ફ્રન્ટ વ્યૂ. અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડથી ડ્રોઈંગ બનાવવાનું છે એટલે ફ્રન્ટ વ્યૂ નીચે આવશે, એની ઉપર ટોપ વ્યૂ આવશે અને આ બાજુએ ફ્રન્ટ વ્યૂની ડાબી બાજુએ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ આવશે. તો સ્ટાર્ટ કરીએ ટોપ વ્યૂથી. આ ઓબ્જેક્ટને ઉપરથી જોઈએ તો એની પહોળાઈ વિડ્થ આપેલી છે 76 મિલીમીટર, એટલે એની પહોળાઈ આવશે 76 મિલીમીટર, રાઈટ. અને 76 મિલીમીટર એની પહોળાઈ હશે. અને એની ઊંચાઈ એટલે અહીંથી સ્ટાર્ટ કરો તો આ આપેલું છે 13, 38 અને 13, એટલે ટોટલ આપેલું છે 64 પ્લસ અહીંથી આ 56, એટલે 64 પ્લસ 56 એટલે 120 મિલીમીટર એની હાઇટ થશે. તો સૌથી પહેલાં અહીંયા એક રેક્ટેંગલ ડ્રો કરીએ કે જેની ઊંચાઈ છે એ 120 મિલીમીટર હોય અને પહોળાઈ વિડ્થ એ આપેલી છે 76 મિલીમીટર. આની અંદર ટોપ વ્યૂ આવશે. ત્યારબાદ ફ્રન્ટ વ્યૂ સામેથી જોઈએ તો એની પહોળાઈ છે એ કેટલી થશે 76 અને ઊંચાઈ થશે 36 પ્લસ 36 એટલે 72. તો 72 જેટલી હાઇટ હોય એવો રેક્ટેંગલ ડ્રો કરો અહીંયા નીચે, જેની પહોળાઈ છે આના જેટલી જશે 76 અને વિડ્થ હશે width 76 and height 72, right? Height is 72 and width is width છે that is 76. સોરી, વચ્ચેનું વધારાનું થઈ ગયું છે. આવી રીતે લંબચોરસ થશે, રાઈટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ ટોપ વ્યૂની અંદર. સોરી, સાઇડ વ્યૂનો બોક્સ ડ્રો કરવો હોય તો એ પણ કરી શકાય. આની જેટલી હાઇટ છે એટલી વિડ્થ થશે, એટલે અહીંથી આમ ઊભી લાઈન ડ્રો કરીએ. હાઇટ જે છે એ ફ્રન્ટ વ્યૂની હાઇટ છે એટલી જ સાઇડ વ્યૂની હાઇટ હશે અને અહીંયા એની વિડ્થ જે છે એ થશે 60 મિલીમીટર, એટલે આ ડિસ્ટન્સ થશે 120 અને હાઇટ જે છે આપેલી છે 72, તો હાઇટ થશે 72. આ 3 વ્યૂ થઈ ગયા. હવે એની અંદર આના 3 વ્યૂ ડ્રો કરવાના છે, બોક્સ ડ્રો થઈ ગયા. અહીંથી સ્ટાર્ટ કરીએ. જો ઉપરનો આ એક ચોરસ છે એનું માપ આપેલું છે 13 વત્તા 38 વત્તા 13, એટલે 13 વત્તા 13 વત્તા 38 પ્લસ 13, એટલે અહીંયા આગળ એક લાઈન આવશે. એનો સરવાળો થશે 64. તો 64 વાળું એક સ્ક્વેર ડ્રો કરેલું છે. ત્યાર પછી અહીંયા 13 મિલીમીટરની જગ્યા છે જો અહીંયા, એટલે 13 મિલીમીટર જેટલો ગેપ છોડી અને એક સ્ક્વેર ડ્રો કરીએ આવી રીતે. એટલે આ ડિસ્ટન્સ જે છે એ કેટલું છે 13 મિલીમીટર, રાઈટ. ત્યાર પછી અહીંયા જો હોલ છે, આ ડિસ્ટન્સ છે 32, એટલે અહીંથી 32 જેટલા ડિસ્ટન્સ આગળ આ જે હાઇટ છે ને આ 32 જેટલા ડિસ્ટન્સ આગળ સેન્ટર લાઇન ડ્રો કરો અને 25 મિલીમીટર વ્યાસના 2 સર્કલ છે, એટલે કે આ સેન્ટર લાઇન છે ત્યાંથી 12.5 ઉપર 12.5 નીચે, એટલે આ બાજુએ 2 ડોટેડ લાઇન ડ્રો કરી દઈએ. 12.5 ઓન બોથ ધ સાઇડ, ઉપર અને નીચે 2 બાજુએ. આટલું ડ્રો થઈ ગયું. પછી આ 22 મિલીમીટર વાળી પટ્ટી છે જો, અહીંથી સ્ટાર્ટ થાય છે અને નીચે સુધી છે અને બરાબર વચ્ચે અહીંયા સેન્ટર લાઇન છે, તો અહીંયા સેન્ટર લાઇન ડ્રો કરી દઈએ અને એની 2 બાજુએ 22 મિલીમીટરના અંતરે, એટલે કે 11 મિલીમીટર બંને બાજુએ ડોટેડ લાઇન ડ્રો કરી દઈએ. સોરી, ફૂલ લાઇન આવશે કારણ કે આ વિઝિબલ છે. આ ફૂલ લાઇન, આ ફૂલ લાઇન, આ ફૂલ લાઇન, રાઈટ. ત્યાર પછી અહીંયા વચ્ચે સેન્ટર લાઇન આવશે. એટલે હવે ફ્રન્ટ વ્યૂ જે છે, આ ટોપ વ્યૂ છે, એની અંદર આ ગોળાઈ બાકી રહી ડ્રો કરવાની. તો ગોળાઈમાં ધ્યાન રાખવાનું, અહીંથી આ ડિસ્ટન્સ આપેલું છે 56, પણ એની ત્રિજ્યા 56 નથી, એની ત્રિજ્યા આના જેટલી થાય. અહીંથી અહીંયા અંતર છે એટલું. આ અંતર છે 76/2, એટલે 38 જેટલી રેડિયસ લઈ અને ચાપ મારવાની છે અને એ ચાપ અહીંથી પાસ થવી જોઈએ, અહીંથી આમ. એટલે આ પોઈન્ટ છે ત્યાંથી 38 mm આગળ અહીંયા પોઈન્ટ લેવાનું, એ પોઈન્ટે કેન્દ્ર રાખવાનું અને પછી આમ ચાપ મારો આવી રીતે આમ. પછી અહીંયા ટેન્જન્ટ ડ્રો કરી અને ઊભી લાઈન ડ્રો કરી દો, એટલે આવી રીતે આમ આવશે. પછી આ જે નીચેનું છે એની કોઈ આવશ્યકતા નથી, તો એને આપણે ઇરેઝ કરી દઈએ. અને અહીંથી આમ સીધી લાઈન આવશે પહેલાં, પછી આમ કર્વેચર, સેમી સર્કલ, પછી સીધી લાઈન. સોરી. તો આ થઈ ગયો એનો ટોપ વ્યૂ. હવે અહીંયા ફ્રન્ટ વ્યૂની અંદર આપણે જોઈએ આ ઓબ્જેક્ટને આ સાઈડથી જોઈએ છીએ તો કેવું દેખાશે. તો પહેલાં તો 18 મિલીમીટર વાળી આડી લાઈન, એટલે આવી રીતે આમ ડ્રો કરી દઈએ 18 મિલીમીટર.
અને 22 મિલીમીટરવાળી ઊભી લાઈન, એટલે અહીંથી ઊભી લાઈન ડ્રો કરી દઈએ. બે લાઈન વચ્ચેનું અંતર 22 મિલીમીટર છે, એટલે આ સેન્ટર લાઈન જે ડ્રો કરી છે ત્યાંથી બે બાજુએ 11 મિલીમીટરના અંતરે હશે. ત્યારબાદ આ જે ધાર છે 1 અને 2 એ અહીંથી દેખાશે નહીં, એટલે ડોટેડ લાઈન ડ્રો કરવાનું. અહીંથી આમ, અહીંથી પણ સીધી ખેંચી શકાય, 13 મિલીમીટર આગળથી સીધી નીચે ખેંચી લઈએ, એટલે આવી રીતે એક ડોટેડ લાઈન આવશે. રાઈટ. હવે શું બાકી રહે છે? આ હોલ. તો આ ડિસ્ટન્સ કેટલું છે? સામેથી જુઓ તો 36 નીચે, અહીંથી 36 નીચે. રાઈટ. એટલે અહીંયા 36 જેટલા ડિસ્ટન્સ આગળ સેન્ટર લાઈન ડ્રો કરો અને બે બાજુએ હોલ ડ્રો કરી દો. અહીંયા 36 આગળ સેન્ટર લાઈન, અહીંયા હોલ અને અહીંયા હોલ. એ માપ છે આમાંથી લઈ લેવાનું. રાઈટ. આમાં જે આપેલું છે ફિગરમાં. હવે જોઈએ સાઈડ વ્યૂ. આ ઓબ્જેક્ટને લેફ્ટ સાઈડમાંથી જોઈએ, એટલે આ જે છે એની બાજુએ અહીંથી આ સાઈડથી જુઓ તો કેવું દેખાય. તો આ સાઈડથી જોઈએ, આ જે સર્કલ છે એની મિરર ઇમેજ આવશે. એટલે આપણે અહીંથી ધારો કે સમજવાનો ટ્રાય કરીએ આ પોઈન્ટથી, તો એ પોઈન્ટ અહીંયા હશે. અહીંથી આડું ડિસ્ટન્સ છે 64 છે, તો અહીંથી 64 જેટલી લાઈન ડ્રો કરવાની, અહીંથી ઊભી લાઈન, અને આ તો ડ્રો કરેલું જ છે. રાઈટ. ત્યાર પછી આ જે પટ્ટી છે એ 18 મિલીમીટરની છે, એટલે 18 મિલીમીટરની. તો આ બે પોઈન્ટને પહેલાં ત્રાસી લાઈનથી જોઈન કરી દેવાના, એટલે ઉપરનું જે છે એ ઇરેઝ થઈ જશે. રાઈટ. ત્યાર પછી આ જે આડી લાઈન છે એ આ થઈ ગઈ. હવે આ લાઈન આવશે કે નહીં આવે? નો. તો એ લાઈનને ઇરેઝ કરી દેવાની. ત્યાર પછી આ ડોટેડ લાઈન છે જો, એટલે આ ડોટેડ લાઈન ડ્રો કરી દેવાની. આ હોલ જે છે, સોરી સ્ક્વેર હોલ, એની ડોટેડ લાઈન અહીંથી આમ, અને આ બાજુએ આ ડોટેડ લાઈન. રાઈટ. ત્યાર પછી આ સર્કલ છે વચ્ચે 36 નીચે, અહીંથી 32 આ બાજુએ, તો એનું સેન્ટર લાઈન ડ્રો કરીએ અને ત્યાં આગળ સર્કલ ડ્રો કરી દઈએ, જેના માપ આપેલા છે 25 મિલીમીટર ડાયામીટર. એટલે અહીંથી 25 મિલીમીટર જેટલી ત્રિજ્યા લઈ અને ઉપર નીચે બે બાજુએ એક સર્કલ ડ્રો કરી દઈએ. રાઈટ. તો આ થઈ ગયો એનો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ. હવે આની અંદર કોઈ જ લાઈન ડ્રો કરવાની બાકી નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો એક લાઈન આવશે, કારણ કે આ જે ચાપ મારેલી છે, આ ચાપ એ કેટલી છે? 76/2 38ની છે, અહીંથી લીધી છે. તો અહીંથી આડી લાઈન ડ્રો કરો, એટલે અહીંથી 38 જેટલા ડિસ્ટન્સ આગળ એક ઊભી લાઈન આવશે, આવી રીતે 38 આગળ, કારણ કે ત્યાંથી આ ગોળાઈ છે એ પૂરી થાય છે. ગોળાઈ છેક સુધી નથી, 38 સુધી છે અને પછી સીધી લાઈન છે, એટલા માટે આ લાઈન આવશે. તો ફાઇનલી આ પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન કંઈક આવી રીતે હશે. એક્ઝામમાં આવી રીતે ડ્રો કરવાનું, મેં તમને બતાવેલું છે ટુ ધ સ્કેલ. આઈ હોપ કે તમને હવે સમજાઈ ગયું હશે. આ ઓબ્જેક્ટ છે, એનું અહીંયા નામ લખવાનું ફ્રન્ટ વ્યૂ, અહીંયા આવશે સોરી ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ. તો આ રીતે એની અંદર બધા માપ લખવાના અને એનું સોલ્યુશન છે એ તમે પૂરું ડ્રો કરી શકો છો.